નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે તારીખ થઈ છે 23/5/2026। આજે આપણે આવ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જોડવડલી ગામે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ગોપાલભાઈ। ખેડૂત મિત્રો, નજરે દેખાય એ જે છે આગોતરો જે છે સરગવાનો પાક છે, અને આ પાકની અંદર આપણી પ્રોડક્ટ જે P1 આવે એનો જે છે ગોપાલભાઈએ પહેલેથી જ જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે। તો સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય મેળવીએ, ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ। એક તમારું પૂરું નામ જણાવો। મારું નામ ગોપાલભાઈ અરજીભાઈ રામાણી, ગામ જોડવડલી, તાલુકો ગીર ગઢડા, જિલ્લો ગીર સોમનાથ। એક તમારો મોબાઈલ નંબર આપી દો। 97 266 70 360। આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે। જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો। ગોપાલભાઈ, આપણે કેટલા વીઘામાં સરગવાનું વાવેતર કર્યું છે? આ 12 વીઘામાં છે વાવેતર। બરાબર છે। કઈ વેરાયટી છે આપણે? આ ઓડીસી 3 કરીને વેરાયટી છે। બરાબર છે। તમે જે છે અંતર કેટલું જાળવ્યું છે 16 થી 16 અને હાર વચ્ચે? 2 16 થી 16 રાખેલું છે 5 ફૂટ અને 2 હાર વચ્ચે છે 12 ફૂટ અત્યારે। બરાબર છે। ખેડૂત મિત્રો, યુનિવર્સિટીની ભલામણ મુજબ જે છે યોગ્ય અંતર જે છે જાળવેલું છે। બીજું ખાસ કે પાયાના ખાતર તરીકે શું પસંદ કરેલું છે આપણે? પાયાના ખાતર તરીકે તો મેં કાંઈ કર્યું જ નથી પસંદ, એમાં વાવી જ દીધા છે અત્યારે। બરાબર। આજે જે છે આપણે સરગવો કેટલા દિવસનો થવા આવ્યો છે? આ મારો 48 થી 50 દિવસના થયા છે। ખેડૂત મિત્રો, નજરે દેખાઈ જે છે સરગવો 48 થી 50 દિવસનો જે છે થવા આવ્યો છે। બીજું ખાસ કે તમે આની અંદર જે છે આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે? મેં અત્યાર સુધી આમાં P1 નો છંટકાવ કર્યા છે। 2 છંટકાવ કર્યા છે। પહેલો 35 મિલી નાખ્યો હતો અને બીજો મેં ભલામણ તો 35-40 ની હતી, પણ મેં 50 મિલી નાખી। બરાબર છે। હા, તો ત્યારબાદ છે આપણે જે P1 નો ઉપયોગ કર્યો તો ગોપાલભાઈ, આપણને રિઝલ્ટ કેવું મળ્યું છે? રિઝલ્ટ બહુ સારું મળ્યું છે। મેં બીજું કાંઈ ખાતર કે કોઈ વસ્તુ આપી જ નથી, પણ આની માટે ગ્રોથ બહુ સારો છે અને ફૂટે બહુ સારી છે। હા, બરાબર છે। બીજું ખાસ કે આપણે જે છે છોડમાં કટિંગ આપી દીધેલા છે ને આપણે? અત્યારે મેં 30% આપી દીધા છે, 2.5 ફૂટના થયા એ ને। બરાબર છે। ખેડૂત મિત્રો, 30% જે છે છોડમાં કટિંગ આપી દીધેલું છે। બીજું ખાસ કે કેટલા દિવસે આની અંદર પિયત આપો છો તમે? હું 10-12 દિવસે પિયત આપું છું અત્યારે હવે। બરાબર છે। ખેડૂત મિત્રો, 10-12 દિવસે જે છે ઉનાળો હોય એ જે છે પિયત આપી દે છે। તો બીજું ખાસ કે તમે જે છે આપણે આ સરગવાની ખેતી જે છે એને તમને પ્રેરણા શેમાંથી મળે? આપણે આ યુટ્યુબના માધ્યમથી મને પ્રેરણા મળેલી છે। બરાબર છે। કેમ કે તમારે આ એરિયામાં આપણે નવી ખેતી છે? આ એરિયામાં અમારે બહુ નવી ખેતી છે। આપણે જોડવડલી ગામમાં કઈ સરગવો કરેલો છે કોઈ? ના, કોઈ નહીં, પહેલો વહેલો મારે જ કરેલો છે। ખેડૂત મિત્રો, પહેલો વહેલો જે છે ગોપાલભાઈ જે છે આ એરિયામાં જે છે સરગવો બનાવ્યો છે। અને આપ કેમેરામાં પણ જોઈ શકો ખેડૂત મિત્રો, જબરજસ્ત આખું એક જે છે ફિલ્ડ તૈયાર થયેલું છે। બીજું ખાસ કે તમે જે છે આપણે પહેલાં જમીનની લેબોરેટરી આપણે કરાવી હતી આપણે? હા, લેબોરેટરી કરાવી હતી, એટલે કોઈ ખાતરની બહુ કાંઈ જરૂર નથી, ઝીંકની ખાલી ઉણપ આવી છે થોડીક। બરાબર છે। ખેડૂત મિત્રો, એકદમ જે છે ટેકનિકલ ખેડૂત મિત્ર છે। પહેલાં જે છે ઓલરેડી અમને જે છે લેબોરેટરી કરાવી, ત્યારબાદ છે વાવેતર કર્યું। એટલે જ ખેડૂત મિત્રો જો આપ કે કેમેરામાં કે દરેક જે છે છોડ એકદમ છે તંદુરસ્ત જે છે આજે ઊભા છે, કારણ કે યોગ્ય આપણી પદ્ધતિથી ખેતી કરશું તો આજે જે ગોપાલભાઈને જે ફિલ્ડમાં ઊભો છે સરગવો, એવો જે છે આપણે પણ ઊભો રહેશે। હવે અમારી સાથે અન્ય પણ ખેડૂત મિત્ર છે, એમનો પરિચય મેળવી। એક તમારું પૂરું નામ જણાવો। હર્ષુખભાઈ લક્ષ્મણભાઈ કોરાડ, બરાબર છે, ગામ જોડવડલી। આપણે જે ફિલ્ડમાં ગોપાલભાઈને આવ્યા સરગવામાં કેવું લાગે છે આપણે? બહુ સરસ છે સરગવો। બરાબર, રિઝલ્ટ સારું છે ને? રિઝલ્ટ સારું છે। બરાબર છે। બીજા પણ ખેડૂત મિત્ર છે, એમનો પણ પરિચય મેળવો। એક તમારું નામ જણાવો। જયરામભાઈ વાલજીભાઈ દોમડિયા, ગામ આપણે? ગામ જોડવડલી। બરાબર છે। જયરામભાઈ, આપણે આજે સરગવાના ફિલ્ડમાં આવ્યા તો કેવો રિઝલ્ટ લાગે છે P1 નું? સરસ રિઝલ્ટ હોય। બરાબર, છોડ સારા છે ને? એકદમ તંદુરસ્ત? તંદુરસ્ત, એકદમ તંદુરસ્ત। બરાબર છે। જો ખેડૂત મિત્રો, દરેક છોડ જે છે સારી કન્ડિશનમાં જે છે ઊભા છે। તો ગોપાલભાઈ, અમારા અન્ય ખેડૂત મિત્રો માટે છે P1 બાબતે તમારી શું ભલામણ છે? કેવી દવા આવે છે? P1 દવા બહુ સારી આવે છે, ગ્રોથ માટે અને ફૂટ માટે હરગવામાં ખરેખર બહુ સારામાં સારી છે પ્રોડક્ટ। અને મેં આ યુટ્યુબના માધ્યમથી મને મળી હતી અને મેં મગાવીને રિઝલ્ટ બહુ સારું છે અત્યારે એમ। અને બીજું ખાસ કે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે? હા, પ્રોડક્ટ ઓર્ગેનિક 100% એમ। ખેડૂત મિત્રો, ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને જે સરગવામાં છે જેટલું તમે ઓર્ગેનિક ઉપર કરશો એટલું જે છે રિઝલ્ટ આપને સારું મળશે। તો ખેડૂત મિત્રો, હાલમાં જે છે જો તમારે સરગવાનું જે વાવેતર કરવું હોય તો યોગ્ય જે છે સમય અત્યારે જઈ રહ્યો છે। આ ગાળામાં તમે જે છે વાવેતર કરી શકશો। બીજું ખાસ કે નીચે અમારો હેલ્પલાઇન નંબર પણ આપેલો છે। જે કોઈ ખેડૂત મિત્રોને P1 દવા વિશે માહિતી મેળવે અથવા તો સરગવાના પાક વિશે માહિતી મેળવે તો ચોક્કસ સંપર્ક કરજો। બીજું ખાસ કે તમે જે છે આપણે ઉત્પાદન શરૂ થાય તો વેચવા કઈ જગ્યાએ લઈ જવાના છો?
હવે વેસવા અત્યારે માર્કેટ નથી નક્કી કર્યું, પણ આપણે ભાવનગરની બાજુમાં કયું કહેવાય છે, સણોસરા. ત્રણોસરા, ત્યાં જવાની ગણતરી છે. બરાબર છે. ખેડૂત મિત્રો, સણોસરા પંથક જે છે એ સરગવાનો ખરીદીનું જે છે એ છે થોરાળી, સોનપરી, શેત્રુંજી ડેમ, આ જે છે મોટા જે છે સેન્ટરો છે. તો ખેડૂત મિત્રો, આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આવેલું જે બેલ આઇકોન છે એ દબાવજો, જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે. ઓકે, જય હિન્દ.